તરફ પ્રાથમિક શિક્ષકોને લઈને શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય કર્યો છે। શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવશે। રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકનો પરિપત્ર છે। શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં ન જોડવા માટેની સૂચના આપવામાં આવી છે। રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી નહીં કરાવી શકાય, આ પ્રકારનો પરિપત્ર આવ્યો છે। બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને મારી સાથે મારા સહયોગી નિર્મલ જોડાયા છે। નિર્મલ, અત્યાર સુધીમાં શિક્ષકોને તીડ ગણવાથી લઈને કૂતરા સુધીની તમામ કામગીરી સોંપવામાં આવી। આપણને ખબર છે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। એક પછી એક વોટિંગ હોય કે પછી કોઈ પણ કામગીરી સરકાર તરફથી આવે તો સીધી શિક્ષકો પાસે જાય છે। શિક્ષકો કહેતા હતા કે અમારી પાસે ભણાવવા સિવાયના બધા જ કામ આવે છે। શું હવે આ બધામાંથી મુક્તિ મળી જશે? જો આખું આ પત્ર ધ્યાનથી વાંચવામાં આવે મનીષ, તો એમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે। સરકારનો 2011નો પરિપત્ર હતો અને એ પરિપત્ર દરમિયાન જે તે સમયની સ્થિતિને આધીન નિર્ણય કરવામાં આવ્યો હતો કે શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમને જોતરવામાં નહીં આવે। રાષ્ટ્રહિતની જે પ્રવૃત્તિ હશે તેમાં તેમને જોતરવામાં આવશે। અત્યાર સુધી આ પરિપત્રનું અમલીકરણ નહોતું થતું અને એના ઉદાહરણ તમે જોયા હોય તો છેલ્લે એસઆઈઆરની જે કામગીરી થઈ તેમાં બીએલઓની બાબતે અનેક વખત માથાકૂટ થઈ, અનેક બીએલઓના મૃત્યુ પણ થયા છે, તે પ્રકારના પણ કિસ્સા સામે આવ્યા। અને ત્યારબાદ હવે ફરીથી એક વખત પાછો વર્ષ 2011નો અનુસંધાન લઈ અને શિક્ષણ વિભાગે ફરીથી એક વખત પરિપત્ર બહાર પાડ્યો છે। આ પરિપત્રની અંદર ફરીથી એની એ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય હિતની જે પ્રવૃત્તિ હશે તેમાં જ શિક્ષકોને જોતરવામાં આવશે, તે સિવાયની બિન શૈક્ષણિક પ્રવૃત્તિ હશે તેમાં શિક્ષકોને જોતરવામાં નહીં આવે। આ અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી અને રજૂઆતને આધીન અંતે જ્યારે શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે ત્યારે ચોક્કસથી જે શિક્ષકો છે, પ્રાથમિક શિક્ષકો છે, તેમનામાં ખુશીની લહેર તો આવી હશે, પરંતુ એ રહસ્ય પરથી પડદો હવે ઉચકું છું મનીષ। જે રાષ્ટ્રીય હિતની પ્રવૃત્તિનો સરકાર કહેવા માંગે છે તે પ્રવૃત્તિ એ છે કે જેમાં બીએલઓ પણ આવે છે। બીએલઓની પ્રવૃત્તિ પણ રાષ્ટ્રીય હિતની પ્રવૃત્તિ જ સરકાર માટે કહેવામાં આવે છે। એટલે બીએલઓની કામગીરી તો શિક્ષકોએ કરવી જ